વિભાગી દાખલા નંબર 9 બજારમાં ચોખાની માંગ x બરાબર 3 કૌંસમાં 60 - p મહત્તમ આમદની માટેની માંગ મેળવો અને માંગ માટેની કિંમત અને આમદની મેળવો। તો x બરાબર 3 કૌંસમાં 60 - p આપેલા છે। તો 3 આ બાજુ ગુણાકારમાં છે તો આ બાજુ જશે તો ભાગાકારમાં થશે x ના છેદમાં 3 60 - p। હવે આ બાજુ p પ્લસ છે માઇનસ છે તો આ બાજુ હશે તો શું થઈ જશે પ્લસ p। 60 ના 60 માઇનસ પ્લસ હતો તો આ બાજુ હશે તો માઇનસ x ના છેદમાં 3 તો આપણને મળે p। હવે એના પરથી આપણને મેળવશું આમદની વિધેય તો r બરાબર x ગુણ્યા p। તો હવે x ની કિંમત તમને આપેલી નથી પરંતુ p ની કિંમત તમને મળી ગઈ છે કે 60 - x ના છેદમાં 3 તો 60 x ના છેદમાં 3 તો આ બંનેનો ગુણાકાર કેટલા મળશે 60x માઇનસ x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર છેદમાં 3 તો આપણને મળ્યું r। તો હવે આપણે મેળવશું જરૂરી શરત આ બાજુ પર્યાપ્ત શરત તો dr છેદમાં dx આ બાજુ d નો સ્ક્વેર ગુણ્યા r dx નો સ્ક્વેર। હવે ઉપર કોઈ ઘાત નથી તો 1 આવશે 1 ગુણ્યા 60 એટલે થશે 60 x ની 1 - 1 એટલે x લખાશે નહીં ઉપરથી 2 ઘાત નીચે ઉતરશે 2 ગુણ્યા 1 એટલે કેટલા થશે 2 x 2 માંથી 1 બાદ કરશે તો વધશે 1x તો આપણે લખતા નથી તો આપણને મળ્યું પ્રથમ વિકલ્પ। હવે આપણે મળીશું પર્યાપ્ત શરત તો અચળ પદ શું થઈ જશે 0 માઇનસ ઉપર કોઈ ઘાત નથી તો કેટલી આવશે 1 ગુણ્યા 2 એટલે 2 ના છેદમાં 3 તો આપણને મળશે d સ્ક્વેર ગુણ્યા r dx નો સ્ક્વેર માઇનસ 2 ના છેદમાં 3 તો આના કરતાં 0 મોટા છે। હવે આના બરાબર આપણે 0 તારશું તો 0 લેતા 60 - 2x છેદમાં 3 આ માઇનસ છે તો આ બાજુ જશે તો પ્લસ 2x છેદમાં 3 બરાબર 60 આ બાજુ ગુણાશે તો x ને અલગ કરશું 2 નીચે જશે તો 60 ગુણ્યા 3 છેદમાં 2 તો હવે 30 દુ 60 30 દુ 60 30 ગુણ્યા 3 એટલે કે 90 તો x બરાબર આપણને મળશે 90। હવે કીધું છે આપણને કે આમદની મેળવો તો આમદની મેળવો તો આમદની એટલે કે r બરાબર આપણી જે કિંમત હતી એમાં x બરાબર આમદની r માં x બરાબર 90 મૂકતા તો r બરાબર 60x માઇનસ x નો સ્ક્વેર છેદમાં 3 60 ગુણ્યા 90 માઇનસ 90 નો સ્ક્વેર છેદમાં 3 તો 60 ગુણ્યા 90 એટલે કે 9 × 54 5400 થશે માઇનસ વર્ગ થશે 8100 છેદમાં 3 તો ભાગાકાર કરશે તો મળશે 27 3 81 તો 5400 માઇનસ 2700 તો વધશે r બરાબર 2700।